જય માતાજી. જય માતાજી. કૃષ્ણ. કઈથી આયા? અમદાવાદ છારોડી કમોડ ગામ. કમોડ ગામથી કમોડ. આયા. શું નામ તમારું? ચંદ્રકાંત ભરતભાઈ ચંદ્રકાંત ભરતભાઈ સોલંકી. સોલંકી. અમે લોકો તમારું નામ? અમારું નામ ગજરાબેન. 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 અચ્છા અમે લોકો દેવી પૂજક જ છે અચ્છા પણ સરને સોલંકી અચ્છા. લખાવી. ના પણ કઈ અહીંયા જાતિવાદનો કોઈ લેવા દેવા જ નહીં કાકા. અહીંયા તો માણસનો ધર્મ નિભાઈએ છે. અહીંયા કોઈ ઊંચ નીચ જેવું કશું છે નહીં. અહીંયા અમારા માટે બધા હરખા છે. અહીંયા છે કશું તમને લાગ્યું કોઈ ભેદભાવ અહીંયા આગળ કશું? કાંઈ નહીં. કોઈની કોઈ થારી અલગ હોય, કોઈ અલગ રહેવાનું હોય, અલગ બેસવાનું હોય, અલગ જમવાનું કોઈ દેખાયું તમને? પ્રભુના ધામમાં આવી ગયા અમે. આને સમજણ પણ મને ઊંધું બોલે છે. 30 વર્ષ હું એકલો રહ્યો. બહાર જોવાની બે જુદા. એ બુઢી થઈ, હું બુઢો થયો ત્યારે મારી યાદ આવી. આવા બધા અમારા ઘરમાં બહુ નાટકો થઈ ગયા છે. છોકરો બેનને બાયડી બનાવી દીધી. અમારે તો ઘર બરબાદ થઈ ગયું. દારૂ પીએ, પગના ગોળા ખાય. આગે કાંઈ કહેવાનું તો આપણને આપણી વાત કેવી રીતે જાણશે એ લોકો. સાચી વાત છે તમારી. બા હવે રડશો નહીં, ચલો જે થઈ ગયું થઈ ગયું. શાંતિથી જિંદગી જીવો અહીંયા આગળ. બરાબર? આઈને મારો હાથ તોડે 1 વર્ષ થયું. કોને હાથ? એ છોકરાએ માર્યો, બહુ માર્યો. વાઘના ગોળા દારૂ નશામાં. અમે બે બેઠા હતા એટલે પલંગ પર તો દોડીને આવીને મને પછાડ્યો. તો હજી મહિનો ને 5 પાડા પણ વજન નથી ઉપડાતો. ના ના કશું કરું, કોઈ ચિંતા ના કરો. એની બૈરી એ અમારી બેનની છોકરી થાય પણ આ એની તરફેણમાં જે વહી જાય છે ઘડીકમાં બદલાઈ જાય. બરાબર. મારે કેવું છે જીવન? ના ના હવે બધું જ ભૂલી જાઓ જે થઈ ગયું એ. અહીંયા શાંતિથી જિંદગી હું જીવો. એને બધું એમ જ કહું. હું બધી માતા દેવોને એમ કહું કે આને સાજી કરી દો, મારે કાંઈ જોઈતું નથી. બા હવે મસ્ત રહેવાનું અહીંયા આગળ. એના બધી શું હાથમાં શું થયું છે? એ લખવો થયો છે. લકવો થઈ ગયો છે હાથમાં? નથી ચાલતી. 7 મહિના થયા. 7 મહિનાથી ચલાતું નહીં તમારથી? દવા બહુ લાવ્યો. એટલે 50% અંગ એ થઈ ગયું છે? હા, આ હાથ જ કામ નથી કરતો. ઊભી હમ. આ હાથ કામ નથી કરતો. ઓહો. કંઈક કરો એને. હું તો માતાજીને ના ચિંતા ના કરો, આપણે દવા કરાવીશું, બતાવશું. બહુ કહું. હું દવા કરાવડાવું છું, તમે ટેન્શન ના લો. બધી માતાજી દેવને મેં કીધું કે આને સાજી કરો. મારે કાંઈ નહીં, મારો ભોગ લઈ લો ચાલશે પણ પહેલા આને કઈ સારું થઈ જશે બા. હું દવા કરાવડાવીશ તમારી. બધાને અહીંયા દવાખાનું છે માલાવાડા, ત્યાં બહુ સારા ડૉક્ટર છે ત્યાં. બરાબર, તમને ત્યાં લઈ જઈશું. લખવા માટેનું સ્પેશિયલ દવાખાનું છે ત્યાં. બરાબર? 3 વાર ગયા હતા માલાવાડા પણ અમારી પાસે 10 દિવસે 7-8 હજાર પૈસા ના હોય, વાત સાચી છે. પણ હું દવા કરાવીશ, જે ખર્ચો થશે હું જોઈ લઈશ. તમે ચિંતા ના કરશો, તમને કમ્પ્લીટ કરાવડાવીશું આપણે. હા ને? એને સમજણ પાડો. ટેન્શન ના લેશો. ચલો હું એના માટે જીવું કાલે દવાખાને જવાનું તમારે. કાલે હું ગાડી મોકલું છું, એમ્બ્યુલન્સ જઈ આવો. હા ને? હું એના માટે જીવું છું કે સાજી થઈ જાય. તમારે બે એકબીજા માટે જીવવાનું છે. હા ને? ચિંતા નહીં કરવાની. ચલો 30 વર્ષ હું એકલો રહ્યો હવે એકલા નહીં રહેવાનું, હવે જોડે રહેવાનું છે. મુંબઈ. આ એકલી અહીંયા ક્યાંય બી ભટકતી ફરે, હું ક્યાંય રખડતો ફરું. હવે જોડે રહેવાનું છે, શાંતિથી રહેવાનું છે. એને કહી દો છોકરીને વાતોમાં આવવાનું નહીં. બરાબર? મસ્ત રહો અહીંયા. હા ને? એને ચલો આટલા છોકરા અમને મારવા આવે, આને ગાડો આપે, મારી હવે માને અહીંયા કોઈ નહીં આવે. અહીંયા કોઈ નહીં આવે. બોલાવાના બી નહીં. બરાબર? ચલો આવજો. ફાવે છે ને અહીંયા આગળ? અરે સારું, હું તો પ્રભુના દમમાં આવી ગયો છું. હવે જીવે ને લગી બચાવી લેજો. કોઈ ચિંતા ના કરો. એક છોકરીને નંબર આપ્યો છે, એમાં વાત કરી લેવાની. તારા પપ્પા છે કે નથી ગયા કે એવું, બસ. બીજે કોઈને જાણ કરવાની કોઈ કાકા ચિંતા ના કરો. હા કોઈ ચિંતા ના કરો. હા ચલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.